ભાવનગર શહેરના સરદારનગરમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું। મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ જગદીશ આર્કેડ ફ્લેટમાં બીજા માળે રોલેક્સ ફેમિલી સ્પા સેન્ટરમાં રૂપેશભાઈ કાંતિભાઈ જાની અને વિપુલભાઈ માસાભાઈ ડાંગર નામના ઈસમો કૂટણખાનું ચલાવી રહ્યા છે। જે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી રેડ કરતા ત્યાંથી રૂપેશ કાંતિભાઈ જાની અને વિપુલ મસાભાઈ ડાંગર તેમજ જુદા જુદા 6 રૂમોમાંથી ગ્રાહક તરીકે આવેલા 5 ઈસમો અને 6 મહિલાઓ મળી આવ્યા હતા, જેને લઈ પોલીસે તમામને ઝડપી લઈ તેમની સામે ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।